ભાઈ તમે 250 રન મારો કે 300 રન મારો, જો તમારી ફિલ્ડિંગ ખરાબ હશે ને તો સામેવાળી ટીમ એટલા બી રન કરી જશે. તો ભાઈ આફ્ટરનૂન ગેમ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની વચ્ચે ફ્લેટ ડેક અને જે પેલી EA સ્પોર્ટ્સની આપણે ગેમ રમતા હતા ને, કંટ્રોલ S અને ડિરેક્શન દબાવવાનું એટલે ચોગ્ગા ને છગ્ગા, એ જ રીતની બેટિંગ થઈ છે ભાઈ. દિલ્હીએ પહેલી બેટિંગની અંદર શું બેટિંગ કરી છે. KL રાહુલ ભાઈ 150 રન ઇન્ડિવિજ્યુઅલ એકલાએ જ કરી દીધા છે. 150 રન કોઈ મારી દે ત્યારે એવું વિચારે કે કોઈ પાવર હિટરે માર્યા હશે. વૈભવ સૂર્યવંશી, ટ્રેવિસ હેડ, ફિલ સોલ્ટ, અભિષેક શર્મા. પણ KL રાહુલને અહીંયા હોવું એ રિયલી સરપ્રાઇઝિંગ હતું મારા માટે પણ. KL રાહુલને ઓરેન્જ કેપની લિસ્ટની અંદર જુઓ બિલકુલ સરપ્રાઇઝિંગ નથી, પણ જે રીતે એણે એડપ્ટ કર્યું છે 160થી વધારેનું સ્ટ્રાઇક રેટ મેન્ટેન કરીને આટલા રન કરવા, અને એ બી એની ટાઈમિંગની ગેમ પર, ગેપ્સ ફાઇન્ડ કરવાની ગેમ પર. હિસ્ટ્રીની અંદર એનું નામ આવી ગયું છે ટોપ રન ગેટર્સ IPLની એક જ ઇનિંગની અંદર થર્ડ હાઈએસ્ટ પર આવી ગયું છે, અને ફર્સ્ટ ઇન્ડિયન બન્યા છે ભાઈ આટલો હાઈ સ્કોર લગાવવાવાળા. 3 ફોર્મેટ પ્લેયર છે KL રાહુલ, આપણને ખબર છે, અને શું જોરદાર ઇનિંગ રમી છે. મિડલ ઓવરમાં એમને જોરદાર સપોર્ટ કર્યો. નીતિશ રાણાએ 90 રનની એમને પણ ઇનિંગ રમીને બંને ભેગા થઈને લગભગ 220 રનની પાર્ટનરશિપ લગાવી દીધી, અને ટોટલ ઇવેન્ચ્યુઅલી પહોંચાડ્યું 264 રન. પણ ભાઈ પછી શરૂ થયો મેઇન ખેલ. પંજાબ કિંગ્સ જે બેટિંગમાં આવ્યું છે, અને પ્રભ સિમરનસિંહ અને પ્રિયાંશ આર્યાએ એમની રેપ્યુટેશન પ્રમાણે જે હિટિંગ કર્યું છે ભાઈ, 6 ઓવરમાં 116 રન પર નો લોસ, મોર દેન 250 300ની અરાઉન્ડની સ્ટ્રાઇક રેટથી એમણે મારામારી કરી છે, અને ત્યાં જ ગેમ કિલ કરી નાખી. પછી અક્ષર પટેલ અને કુલદીપ યાદવ ગેમની અંદર આવ્યા, એમને વિકેટ લીધી. પણ અગેન એમની બેટિંગ બહુ જ સ્ટ્રોંગ છે અને જબરજસ્ત ફોર્મની અંદર છે. સ્પેશિયલી શ્રેયસ અય્યર જ્યારે ચેઝિંગ હોય ત્યારે એમણે એક એન્ડ સંભાળી રાખ્યો, અને પછી ખાલી ઔપચારિકતા જ રહી હતી. પણ એમને બહુ જ હેલ્પ કરી દિલ્હીના ફિલ્ડર્સે, જે કેચ છોડ્યા છે ને, પપલું કેચ છોડ્યા છે. કરુણ નાયરે તો 2 કેચ પપલું શ્રેયસ અય્યરે આપી દીધા હતા. કદાચ ત્યાંથી મેચ પલટી ગઈ હોત, પણ એ પકડ્યા નહીં, અને એમાં જ એમણે મેચ પણ ગુમાવી. DCના બોલર્સ બિલકુલ ઇનએફેક્ટિવ લાગ્યા. આટલું મોટું રનનું કુશન હોવા છતાં પણ લેન્થ હિટ ના કરી શક્યા, અને દેટ કોસ્ટેડ ધેમ ધ ગેમ. એની સાથે પંજાબ કિંગ્સે એનું પહેલું સ્થાન અનબીટન તરીકે હાફ વે સ્ટેજ ઓફ IPLની અંદર અત્યારે એકદમ સિમેન્ટ કરી દીધું છે. હજુ કોઈ ટીમ એમને હરાવી શકી નથી, અને દિલ્હી કેપિટલ્સની નેક્સ્ટ ગેમ છે RCB સામે આ જ ગ્રાઉન્ડની ઉપર. શું લાગે છે આટલા બધા રન મારવા છતાં કોઈ ટીમ કેવી રીતે હારી શકે? તમારો વ્યૂ મને જણાવો.